ઈસ્ટ, બેકિંગ સોડા કે ઓવનનો ઉપયોગ કર્યા વગર જ આજે આપણે પિઝા બોમ્બ બનાવીશું. ખૂબ જ હેલ્ધી છે. આમની અંદર મેં મેંદાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. એકદમ હેલ્ધી ઘઉંના લોટનો ઉપયોગ કરી અને આજે આપણે પિઝા બોમ્બ બનાવીશું. પિઝાનો ડો બનાવવા માટે મેં અહીંયા રોટલીનો લોટ લીધેલો છે, તો તમે અહીંયા મેંદાનો લોટ લઈ શકો છો, પરંતુ મેં જે મિક્સ રોટલીનો લોટ આવે છે એ લીધેલો છે. તો મલ્ટીગ્રેન રોટલીનો લોટ તમે લેશો તો તમારા પિઝા બોમ્બ છે એ વધારે હેલ્ધી બનશે. અધરવાઇઝ તમે નોર્મલી જે રોટલીનો લોટ આવે છે એ પણ લઈ શકો છો. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને 2 થી 3 ચમચી જેટલું ઓઇલ એડ કરી દઈએ. તો આ લોટમાં આપણે ઈસ્ટ અથવા તો બેકિંગ સોડાનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. નોર્મલી આપણે જે પરાઠા માટેનો લોટ બનાવતા હોઈએ છીએ બસ એ રીતે તૈયાર કરી લેવાનો છે. થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ સોફ્ટ ડો તૈયાર કરી લઈશું. તો આપણે રોટલીનો ડો હોય છે બસ એવો જ આપણે અહીંયા ડો તૈયાર કરવાનો છે. આ પિઝા છે એ ખૂબ જ હેલ્ધી બને છે. બાળકોને તમે બનાવીને આપી શકો છો. મેંદાનો બિલકુલ ઉપયોગ નથી અને સાથે ઓવનમાં પણ નથી બનાવેલા. તો તમારી પાસે ઓવન ના હોય તો પણ તમે ઘરે બનાવી શકો છો. તો આ રીતનો આપણો ડો બની અને તૈયાર થઈ ગયો છે. 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપવા મૂકી દઈશું. તો 1 ચમચી ઓઇલ એડ કરી અને બરાબર રીતે મસળી લઈએ. તો જ્યાં સુધી આપણો ડો છે એ રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં બાકીના વેજીટેબલ્સ આપણે કટ કરી લઈશું. વેજીટેબલ્સમાં તમે તમારી ઈચ્છા મુજબના કોઈ પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો. જો બાળકો વેજીટેબલ્સ ના ખાતા હોય તો આ રીતે તમે પિઝા બોમ્બ બનાવી અને એમને બહુ બધા વેજીટેબલ્સ એકસાથે જ આપી શકો છો. તો વેજીટેબલ્સમાં મેં અહીંયા કેપ્સિકમ, અનિયન લીધેલા છે અને સાથે તમારે જો બીજા કોઈ વેજીટેબલ્સ લેવા હોય તો તમે લઈ શકો છો. મેં ગાજર પણ અહીંયા એડ કરેલા છે, ઓલિવ છે, કોર્ન છે, બ્રોકલી કોઈ પણ એડ કરી શકો છો. બધાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સાથે આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. તો મીઠું છે એ આપણે આપણા વેજીટેબલ્સ પૂરતું જ એડ કરવાનું છે. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી દઈએ. તો અહીંયા ચીલી ફ્લેક્સનું પ્રમાણ છે એ તમે ઓછું વધુ કરી શકો છો. ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈશું અને ત્યારબાદ ચીઝ એડ કરી દઈએ. તો મેં અહીંયા મોઝરેલા ચીઝનો ઉપયોગ કરેલો છે. જો તમારી પાસે મોઝરેલા ચીઝ ના હોય તો તમે નોર્મલ આપણે જે ચીઝ આવે છે પ્રોસેસ ચીઝ એમનો પણ ઉપયોગ કરી શકો છો. બધા જ મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો પિઝા માટેનું આપણું સ્ટફિંગ છે એ બનીને તૈયાર થઈ ગયું છે. આ સ્ટફિંગમાંથી તમે પરાઠા પણ તૈયાર કરી શકો છો. તો એક સ્ટફિંગમાંથી તમે એકસાથે ઘણી બધી વસ્તુઓ બનાવી શકો છો. તો હવે આપણે અહીંયા રોટલી તૈયાર કરી લઈએ. તો પિઝા બોમ્બ બનાવવા માટે જે રોટલી છે એ આપણે મીડિયમ સાઇઝની બનાવીશું. તો અહીંયા આપણે મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈશું. લોટ આપણો એકદમ સરસ રીતે સોફ્ટ તૈયાર થઈ ગયો છે. તો વધારે પડતો ઢીલો અથવા તો વધારે પડતો આપણે કડક લોટ તૈયાર નથી કરવાનો. મીડિયમ સાઇઝના આ રીતે બોલ્સ તૈયાર થઈ જાય ત્યારબાદ થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી અને આપણે રોટલી તૈયાર કરી લેવાની છે. તો રોટલી આપણે જે બનાવીએ એ રોટલીને વધારે પડતી પતલી નથી કરવાની, મીડિયમ થીક જ આપણે બનાવીશું. જો વધારે પડતી પતલી હશે તો એ છે બધું સ્ટફિંગ બહાર આવી જશે, અથવા તો વધારે જાડી હશે તો રોટલી કાચી રહી જશે અને એમનો કાચો ટેસ્ટ આવશે. તો આ રીતે આપણે રોટલીને મીડિયમ સાઇઝની બનાવી લઈએ. તો જે સાઇઝના તમારે પિઝા બનાવવા હોય એ સાઇઝની તમે અહીંયા રોટલી બનાવી શકો છો. તો મેં અહીંયા આ રીતે મીડિયમ સાઇઝની રોટલી બનાવી અને તૈયાર કરી લીધી છે. તમે એકસાથે બધી રોટલી બનાવી અને ત્યારબાદ સ્ટફિંગ એમના એડ કરી શકો છો. તો 3 થી 4 ચમચી જેટલું આપણે સ્ટફિંગ એડ કરી દઈશું. સ્ટફિંગ જેટલું વધારે હશે એટલા જ પિઝાનો ટેસ્ટ સરસ આવશે. અહીંયા તમારે વધારે ચીઝ એડ કરવું હોય તો તમે વધારે ચીઝ પણ એડ કરી શકો છો. અધરવાઇઝ આપણે જે ચીઝ એડ કરેલું છે વેજીટેબલ્સ જોડે એટલું ચીઝ પણ ઇનફ છે. તો મેં અહીંયા 3 થી 4 ચમચી સ્ટફિંગ લીધેલું છે. હવે આપણે રોટલીને પેક કરી લેવાની છે. તો આ રીતે બધી જ કોર્નરનો જે ભાગ છે એમને આપણે સેન્ટરમાં ભેગો કરી લઈશું અને એક પોટલીનો શેપ આપી દઈએ. તો ઉપર જે વધારાની રોટલી છે એ રોટલીને આપણે કાઢી લેવાની છે. એ રોટલી આપણે સેમ એમની અંદર નહીં એડ કરીએ. તો આ રીતે વધારાનો જે ભાગ છે એ આપણે કાઢી લઈશું. એકદમ પરફેક્ટ રીતે આ રીતે આપણે પોટલી તૈયાર કરવાની છે. તો આપણો પિઝા બોમ્બ બની અને તૈયાર થઈ ગયો છે. તો સેમ પ્રોસેસથી આપણે બાકીના બધા જ પિઝાને તૈયાર કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. આપણે જે નોર્મલી રોટલીની લોટી હોય છે એમાં જ આપણે બનાવવાના છીએ. એક વખત આપણી લોટી ગરમ થાય એટલે એમાં થોડું પાણી એડ કરી દઈશું. તો આ રીતે આપણે આટલી ગરમ કરવાની છે કે પાણી એડ થતાં જ પાણી છે એ બોઇલ થવા લાગે. હવે આપણે જે પિઝા બોમ્બ તૈયાર કરીને રાખેલા હતા એ આપણે એમાં એડ કરી દઈશું. આ રીતે પાણી એડ કરવાથી આપણી રોટલી છે એકદમ સરસ રીતે ચીપકી જશે અને જ્યારે આપણે લોઢીને ઊંધી કરીશું ત્યારે એ રોટલી છે એ નીચે પણ નહીં પડે.
1 મિનિટ માટે આપણે શેકી લઈએ અને ત્યારબાદ ગેસ પર ડાયરેક્ટ આ રીતે આપણે શેકવાની છે. તો માત્ર 1 થી 1.5 મિનિટમાં જ આપણા પિઝા બોમ્બ બની અને તૈયાર થઈ જશે. તો અહીંયા મારે ઇલેક્ટ્રિક ગેસ છે એટલે થોડો વધારે સમય લાગશે. નોર્મલ તમારો જે ગેસ હશે એમાં વધારે સમય નહીં લાગે. તો ચારે બાજુથી એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ જાય એ રીતે આપણે કૂક કરીશું. કાચી ના રહે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને સેમ પ્રોસેસથી આપણે બાકીના બધા જ પિઝા બોમ્બ છે એમને તૈયાર કરી લેવાના છે. તો આ રીતે આપણે છે લોઢીને ફેરવતા જઈ અને પિઝા બોમ્બને શેકી લઈશું. રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે. તો અહીંયા આપણા પિઝા બની અને તૈયાર થઈ ગયા છે. કોઈપણ તવીથાની મદદથી આપણે એમને લઈ લેશું અને આ જ રીતે આપણે બાકીના પણ પિઝાને તૈયાર કરી લેવાના છે. તો અહીંયા આપણે છે પિઝા ઉપર મેલ્ટેડ બટર એપ્લાય કરી દઈએ. તમે અહીંયા ગાર્લિક બટરનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા નોર્મલ બટર જ લીધેલું છે અને થોડા ફ્રેશ કોરિએન્ડર એમની અંદર એડ કરેલા હતા. નોર્મલ બટરથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. અહીંયા હું તમને એક વખત આપણા જે પિઝા બોમ્બ છે એમને તોડી અને પણ બતાવું છું. એકદમ ચીઝી, એકદમ ટેસ્ટી બનેલા છે અને જે નોર્મલ આપણા પિઝાનો ટેસ્ટ હોય છે બિલકુલ એમના જેવો જ ટેસ્ટ આવે છે. તો એક વખત બાળકોને જરૂરથી બનાવીને ખવડાવજો. તમે એમને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તમે જોઈ શકો છો એકદમ ચીઝી પિઝા બની અને તૈયાર થઈ ગયા છે.